स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામ કુભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે પત્રકારત્વના મુખ્ય પાસા એવા સંપાદન વિશે વાત કરીશું, જેમાં આપણે આગળના લેક્ચરમાં સંપાદનના વિવિધ પાસાઓ ઉપર વિસ્તારથી વાત કરી હતી. આજે આપણે સંપાદનના મુખ્ય પાસા એવા ભવિષ્યના ન્યૂઝરૂમમાં સંપાદનની શું ભૂમિકા હશે તેના ઉપર વાત કરીશું. ભવિષ્યના ન્યૂઝરૂમ સમગ્ર વિશ્વમાં છેલ્લા કેટલાક દાયકાઓથી પત્રકારત્વમાં આમૂલ પરિવર્તન ચાલી રહ્યું છે. સમાચારો શોધવાથી માંડીને સમાચારોનું લેખન, સંપાદન અને છેલ્લે વાચકો સમક્ષ મૂકવાની પદ્ધતિ સહિતની બાબતો ધડમૂળથી બદલાઈ રહી છે. ઝડપભેર બદલાઈ રહેલા આ પરિદૃશ્યમાં સમાચાર સંપાદકોની નવી માંગ ઊભી કરી છે. સમાચારો પ્રત્યેની અભિરુચિની ક્રાંતિ. માહિતી સજ્જતા એ એક શક્તિ છે અને માહિતી સજ્જ રહેવા માટે રોજબરોજના સમાચારો સાથે જોડાયેલા રહેવું અનિવાર્ય છે. સમાચાર આપનારા સૂત્રો માધ્યમોમાં સતત ઉમેરો થઈ રહ્યો છે, ત્યારે હવે વાચક કે દર્શક પાસે વિકલ્પો વધી રહ્યા છે અને કયા વિકલ્પની પસંદગી કરવી તેનો અધિકાર પણ વધી રહ્યો છે. પરિણામે વાચકને શું વાંચવું છે તે પસંદ કરવા કરતાંય હવે કયા વિકલ્પમાંથી વાંચવું, ટેક્સ્ટ સ્વરૂપે માહિતી મેળવવી કે વિડીયો સ્વરૂપે કે અવાજના માધ્યમથી સમાચાર આપતા પોડકાસ્ટ સાંભળવા કે ગ્રાફિક્સ કે ચિત્રો વડે સમાચાર પીરસતા માધ્યમો જોવા, એની પસંદગી વિશેષ મુશ્કેલ બની છે. વાચકોની સમાચાર ભૂખ બદલાઈ રહી છે. તેની સીધી જ અસર સ્વાભાવિક રીતે ન્યૂઝરૂમ પર પણ પડી રહી છે. અલબત્ત ન્યૂઝરૂમમાં આવી રહેલા બદલાવ માટે માત્ર વાચકોની બદલાતી અભિરુચિ જ જવાબદાર નથી. દરેક ક્ષેત્રની માફક ઝડપભેર બદલાતી ટેકનોલોજી પણ ન્યૂઝરૂમના પરિવર્તન માટે એટલી જ કારણભૂત છે. બહુવિધ માધ્યમોનો સંકલિત ન્યૂઝરૂમ જે ઝડપે સમાચારો અને માહિતી પ્રત્યેની અભિરુચિ બદલાઈ રહી છે, માધ્યમો પણ બદલાઈ રહ્યા છે. તેને લીધે પત્રકારો, સંપાદકો અને રિપોર્ટરો માટે પણ લવલીચ યાને ફ્લેક્સિબલ રહેવાનો પડકાર ઊભો થયો છે. તેમણે હવે જૂની ઘરેડમાંથી બહાર નીકળીને બદલાતા માધ્યમોને ઝડપભેર સ્વીકારવા પડશે. સંપાદકો અખબાર માટે જે અહેવાલ તૈયાર કરે એ જ અહેવાલ થોડા ફેરફાર કે ઉમેરા સાથે મલ્ટીમીડિયા સ્વરૂપે ડિજિટલ પ્લેટફોર્મ્સ, ચેનલ કે રેડિયો પર અપલોડ કરી દે એવું હવે શક્ય નથી. આ દરેક માધ્યમોની પોતપોતાની જરૂરિયાત છે અને હવે એ જરૂરિયાતને અનુલક્ષીને પત્રકારત્વ પણ એ અનુસાર કરવું જરૂરી બન્યું છે. પત્રકારત્વ વિષયના અમેરિકન પ્રાધ્યાપક જેનિક કાસ્ટ્રો કહે છે કે હું જો ટાઈમ મેગેઝિનમાંથી કોઈ અહેવાલ લઈને એ જ સ્વરૂપે ટેલિવિઝન પર મૂકીશ તો એ બિલકુલ અસરકારક નહીં હોય. એ તો એવું જ થયું કે છપાઈને આવતું ટાઈમ મેગેઝિન મેં ટીવીના પડદે મૂકી દીધું. એનાથી કશો અર્થ સરતો નથી. પ્રોફેસર કાસ્ટ્રોના મતે સંપાદકે દરેક અહેવાલને પ્રવાહી બનાવવો પડશે. પાણીની જેમ જે પાત્રમાં ઢાળો તેનો આકાર પ્રાપ્ત કરી લે એ જ પ્રકારે સમાચાર પણ પ્રવાહી બનાવવા પડશે. જેથી માધ્યમ બદલાય ત્યારે માધ્યમની જે આવશ્યકતા, પ્રાથમિકતા અને ધોરણો મુજબ સમાચાર રજૂ થાય. મોટા ભાગે ડિજિટલ માધ્યમોના ઉપભોક્તા યુવાનો હોય છે. આથી જરૂરી છે કે આ માધ્યમો પર મુકાતા સમાચારો યુવા વાચકોની જરૂરિયાત તેમજ મર્યાદાને ધ્યાનમાં રાખીને ટૂંકા વાક્યો અને નાના પેરેગ્રાફમાં મુકાય, જેથી તે ઝડપથી અને સરળતાથી વાંચી શકે અને સમાચારથી વિમુખ ન થાય. આ વાચકો સમાચારો પોતાના કમ્પ્યુટરના કે મોબાઈલના સ્ક્રીન પર વાંચતા હોય છે. આથી સમાચારોમાં લખાણની સાથે વિઝ્યુઅલ્સનો પણ ઉપયોગ કરવો અનિવાર્ય બની જતો હોય છે. પ્રોફેસર કાસ્ટ્રોના મતે વાચકને જકડી રાખવા માટે આ બદલાવ અત્યંત જરૂરી છે. તેઓ એક શબ્દ પ્રયોગ કરે છે, વિઝ્યુઅલ ગ્રામર યાને ચિત્રાત્મક વ્યાકરણ.
દરેક લખાણને તમે મહત્તમ રીતે વિઝ્યુઅલ મારફત કેવી રીતે દર્શાવી શકો એ ડિજિટલ માધ્યમની પ્રાથમિક આવશ્યકતા છે. અન્ય અગત્યના મુદ્દાઓની વાત કરીએ આપણે સંપાદન માટે, તો ડિજિટલ માધ્યમનો વાચક વૈશ્વિક સ્તરે ફેલાયેલો છે. એ જામખંભાળિયાથી જોહાનિસબર્ગ અને અમદાવાદથી એમ્સ્ટરડમ સુધી હોઈ શકે છે. ઓનલાઈન સંપાદકે એ કાળજી લેવી પડે કે અલગ અલગ પરંપરા સંસ્કૃતિનો વાચક અલગ અલગ ટાઈમ ઝોનમાં તેમના સમાચારો વાંચવાનો છે. આથી સંપાદકે વિગતો અંગે બહુ જ સ્પષ્ટ રહેવું પડે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આજે બનેલી ઘટનાને તમારે તારીખ અને વાર સાથે રજૂ કરવી જોઈએ, જેથી ટાઈમ ઝોનમાં રહેલો વાચક તેને બરાબર સમજી શકે. કારણ કે આજની વ્યાખ્યા ભારતમાં અલગ છે, ઇંગ્લેન્ડ અને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ અલગ છે. હેડલાઇન સર્ચ એન્જિનની કાર્યપદ્ધતિને અનુકૂળ હોવી જોઈએ. પ્રિન્ટ મીડિયાથી વિપરીત અહીં વાચકને રોકી રાખે એવું તત્વ હોવું જરૂરી છે. ડિજિટલ મીડિયામાં ક્લિક બેઇટ શબ્દ પ્રચલિત છે, જે ખાસ પ્રતિષ્ઠિત મનાતો નથી. આવા હેડિંગમાં વાચકને આકર્ષતા શબ્દપ્રયોગની ભરમાર હોય છે. પછી સમગ્ર અહેવાલમાં એવી વિગત હોય કે ન હોય, પરિણામે થોડા સમય માટે આવા હેડિંગ્સથી આકર્ષિત થઈને અહેવાલ વાંચવા પ્રેરાયેલો વાચક હેડિંગમાં કહેવાયેલી વિગત અહેવાલમાં ન મળે ત્યારે હતાશ થઈને પછી જે તે સમાચાર સંસ્થાની લિંક ખોલતો જ બંધ થઈ જાય છે. પરંતુ બિનજરૂરી શબ્દપ્રયોગોને બદલે અહેવાલમાં કહેવાયેલી વાતને આકર્ષક રીતે હેડિંગમાં લાવવાથી વાચકનો વિશ્વાસ વધે છે. વાચક સંખ્યા વધારવા માગતા ન્યૂઝ પોર્ટલ્સ માટે આ પ્રથમ પગથિયું બની રહે છે. ઓનલાઈન ન્યૂઝમાં સતત અપડેટ્સ અનિવાર્ય જરૂરી છે, કારણ કે સમાચારનું આયુષ્ય લાંબુ નથી હોતું. એ સંજોગોમાં વાચકો જ્યારે પણ ક્લિક કરે ત્યારે તેને કંઈક નવું મળવું જોઈએ. આથી ઓનલાઈન ન્યૂઝમાં કાર્યરત રિપોર્ટર અને સંપાદક માટે ઝડપી કામગીરી જરૂરી છે. સમાચારોમાં થઈ રહેલા ઉમેરા તરફ તેમની નજર સતત રહેવી જોઈએ. રિપોર્ટર માટે જરૂરી સ્વસંપાદનની કળા. તો બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઓનલાઈન પત્રકારત્વમાં કાર્યરત મોટાભાગના પ્રકાશન ગૃહો સ્ટાફમાં ઘટાડો કરી રહ્યા છે. ત્યારે હવે રિપોર્ટર પાસેથી જ એવા અહેવાલ લેખનની અપેક્ષા રાખવામાં આવે છે કે જેમાં ઓછામાં ઓછા સુધારા કે ઉમેરા કરવા પડે. તેને લીધે વાચકો સમક્ષ જતા અહેવાલ માટે હવે સીધા રિપોર્ટર જ જવાબદાર બન્યા છે. આથી રિપોર્ટરોએ અહેવાલ લેખનની સમાંતરે સંપાદનની કળા પણ હસ્તગત કરવી જરૂરી બની ગઈ છે. અહેવાલને સ્ક્રીન પર નહીં, કાગળ પર વાંચવો જોઈએ. સૌપ્રથમ લખાયેલા અહેવાલને પ્રસિદ્ધ કરતા પહેલા 3 વખત વાંચવો જરૂરી છે. એકવાર માહિતી અને તેની પ્રવાહિતા માટે, બીજી વાર તથ્યોની ચકાસણી માટે અને ત્રીજી વાર ભાષાકીય ભૂલોની ચકાસણી માટે. એ માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે અહેવાલને કમ્પ્યુટર સ્ક્રીન પર વાંચવાને બદલે કાગળ પર તેની પ્રિન્ટ લઈને અલગ વાતાવરણમાં બેસીને શાંતિથી વાંચવો જોઈએ. એ રીતે વાંચવાથી ખામીઓ ધ્યાન બહાર રહેવાની શક્યતા બિલકુલ ઘટી જશે. મોટેથી બોલીને વાંચવું જોઈએ, કારણ કે કેટલીક વખત એવું બને છે કે લખાયેલા શબ્દોને આંખો ચૂકી જાય છે અથવા મનમાં જે હોય એ જ વંચાઈ જાય. આથી ભૂલ હોય તો પણ ધ્યાનમાં આવતી નથી. એ નિવારવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે વાંચતી વખતે બોલવાનું રાખો. એથી વાક્ય રચનાઓ લાંબી કે અટપટી થઈ હશે તો તરત ખ્યાલ આવશે. પેરેગ્રાફ લાંબા થતાં પણ ટાળી શકાશે. અંગ્રેજી લેખન માટે ગ્રામર અને સ્પેલ ચેકનો ઉપયોગ અવશ્ય કરી શકાય, પરંતુ તેના પર અવલંબિત ન રહેવું જોઈએ. હેડિંગ માટે મગજને કસવું જોઈએ. ચબરાક અને અર્થસભર હેડિંગ માટે સતત
વિચારતા રહો. એને લીધે તમે સંપૂર્ણ અહેવાલને તેના સંદર્ભો અને પ્રાસંગિકતા સાથે વિચારતા જશો. તેનાથી તમે અહેવાલને વધુ ચોટડુક બનાવી શકશો અને તેના મુખ્ય ધ્વનિને બહાર લાવી શકશો. પ્રત્યેક શબ્દોની ગણતરી રાખો. ન્યાયપૂર્ણ, તર્કસંગત અને ચોક્કસ બનો. અહેવાલને એકદમ સુરેખ અને સ્પષ્ટ બનાવો. કોઈને પણ ભૂલ ભરેલો અહેવાલ વાંચવો ગમતો નથી, એટલે વાચકની માનસિકતાને સતત મનમાં રાખશો. ટાઈપિંગમાં કે જોડણીમાં થતી સર્વસાધારણ પ્રકારની ભૂલો પર વિશેષ ધ્યાન આપો. એક જ શબ્દના બે અર્થ દર્શાવતી જોડણીઓ પર પણ નજર રાખો. સૌથી અગત્યના ભાગને પ્રથમ સંપાદિત કરો. દાખલા તરીકે અગ્રતાક્રમ આધારિત સંપાદકીય પદ્ધતિ એ એવા રિપોર્ટર માટે બહુ જ ઉપયોગી હોય છે જેમણે અહેવાલને સીધો વેબસાઇટ પર અપલોડ કરવાનો હોય. ટ્વિટર જેવા પ્લેટફોર્મ માટે પણ એ ઉપયોગી હોઈ શકે છે, કારણ કે તેમાં અત્યંત મહત્વની બાબતોને સૌથી પહેલા ચકાસવામાં આવે છે. અહેવાલથી થોડી વાર અંતર રાખો. સમયની અનુકૂળતા હોય તો અહેવાલથી થોડો સમય દૂર જતા રહો અને થોડી વાર પછી ફરીથી તે વાંચો અને પછી તેનું સંપાદન હાથ ધરો. અહેવાલ પર આ બીજી નજર નાખવા દરમિયાન તમે તેની પ્રાસંગિકતા અને હેતુઓની પુનઃ ચકાસણી કરી શકો છો. પોતાના જ મનમાં ઘડાયેલા વિચારોમાંથી બહાર આવીને તટસ્થ મૂલ્યાંકન માટે આ પદ્ધતિ જરૂરી હોય છે. પુનઃ ચકાસણી વખતે તમારી જાતને રિપોર્ટર તરીકે નહીં, પરંતુ સંપાદક તરીકે જોવાની હોય છે. વાચક તરીકે સૌપ્રથમ વખત અહેવાલ વાંચતો હોય તો તેના મનમાં કેવા સવાલો, કેવી ઉત્સુકતા ઊભી થાય, એ મુજબ ફરીથી વાંચવાથી તમારા ખુદના લખાણમાં તમને આવશ્યક સુધારાઓ સૂઝશે. આ જરાક અમથો સુધારો પણ તમારા અહેવાલને વધુ હેતુપૂર્ણ બનાવશે. અન્યની સલાહ લો. તમારી ટીમના કોઈ સાથીદારને બાજુમાં રાખો જે તમારા અહેવાલ પર નજર રાખે, વાંચે અને કંઈ ચૂક થતી લાગે તો આપનું ધ્યાન દોરે. એ કદાચ સંપાદક ન હોય તો પણ એક વાચક તરીકે તેનો અભિપ્રાય મૂલ્યવાન આપણા માટે સાબિત થતો હોય છે. યાદ રાખો કે અહેવાલ લખવો અને અપલોડ કરવો એ કોઈ દોડ સ્પર્ધા નથી, એટલે સૌપ્રથમ અહેવાલ આપનાર બનવા કરતાં સૌથી ચોક્કસ અને ખામી રહિત અહેવાલ આપનાર થવું વધુ મહત્વનું છે. જો એ બ્રેકિંગ ન્યૂઝ ન હોય તો 5 મિનિટ જેટલો વધારે સમય આપીને પણ તમને સંતોષકારક લાગે ત્યારે જ અપલોડ કરો. આવશ્યકતા અનુસાર સંપાદકીય તાલીમ લેવામાં શરમ ન રાખો, કારણ કે પત્રકારત્વનું કાર્ય એ અનેક લોકો સુધી સાચા, તથ્યોવાળા અને ભૂલરહિત સમાચારો લઈ જવાનું મહત્વપૂર્ણ કાર્ય છે. તો આજે મિત્રો આપણે ભવિષ્યના ન્યૂઝરૂમમાં, ડિજિટલ જર્નલિઝમમાં સંપાદકોની ભૂમિકા શું હશે, કેવા કેવા પડકારો તેની સમક્ષ છે અને સંપાદકને વધારે સચોટ અને આકર્ષક બનાવવા માટે શું શું કરવું જોઈએ તે વિષયો પર ચર્ચા કરી. ફરી આપણે નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. ધન્યવાદ મિત્રો. स्वाध्यायः परमं तप